નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ પ્રશ્ન 1 અથી. પ્રશ્ન 1 અ એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 8 માર્કના રહેશે. પહેલું છે 7મી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો? તો સામંતશાહી. નંબર 2, ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી? તો ભોજે કરી હતી. નંબર 3, કયા વંશના શાસનકારને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે? તો સોલંકી. નંબર 4, ગુજરાતમાં મોરાવ તળાવ ક્યાં આવેલું છે? તો ધોળકામાં આવેલું છે. હવે પ્રકરણ 2 એમાં પહેલું, ભારતમાં દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો? તો શિહાબુદ્દીન ગોરીએ. નંબર 2, કયા સુલતાનથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ? તો જલાલુદ્દીનથી. નંબર 3, દિલ્હીની ગાદી ઉપર મુગલ શાસનની સ્થાપના કોણે કરી? તો બાબરે. નંબર 4, સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે કૃષ્ણદેવ રાય કયા નામે ઓળખાયા? તો આંધ્રના ભોજ. હવે પ્રકરણ 3 એમાં પહેલું, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તો બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. નંબર 2, બુલંદ દરવાજો કોને બનાવડાવ્યો હતો? તો અકબરે. નંબર 3, મેવાડના રાણા સંગ્રામસિંહ કયા નામે પ્રખ્યાત હતા? રાણા સાંગા. નંબર 4, જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો? તો મંસૂર. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 4 એમાં પહેલું, ઓડિશામાં કયું સૂર્ય મંદિર આવેલું છે? તો કોણાર્કનું. નંબર 2, કયું મંદિર ભારતમાં અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે? તો સોમનાથ મંદિર. નંબર 3, ગુજરાતમાં પ્રસિદ્ધ કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? તો વડનગરમાં. નંબર 4, નીચેનામાંથી કયું બંદર આંતરરાષ્ટ્રીય બંદર હતું? તો સુરત. હવે પ્રકરણ 10 એમાં પહેલું, પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે? ભૂકવચ. નંબર 2, રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે? તો ઢુવા. નંબર 3, નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? તો પૃથ્વી. નંબર 4, ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો આંતરિક અગ્નિકૃત ખડક. હવે પ્રકરણ 11 એમાં પહેલું, સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે? તો પૃથ્વીને. નંબર 2, કોના માધ્યમથી આપણને અવાજ સાંભળી શકીએ છીએ? તો વાતાવરણના. હવે નંબર 3, માનવ નિર્મિત પર્યાવરણને કયા પર્યાવરણ તરીકે પણ ઓળખાવવામાં આવે છે? તો સાંસ્કૃતિક. નંબર 4, કયા પ્રદૂષણને લીધે કાનમાં બહેરાશ આવે છે? તો ધ્વનિ. હવે પ્રકરણ 12 એમાં પહેલું, પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે? તો ક્ષોભ આવરણ. નંબર 2, હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે? તાપમાન. નંબર 3, નીચેના પૈકી કયા પવનનો સ્થાનિક પવનો છે? તો વિદ્યાર્થી મિત્રો દરિયા અને જમીની લહેર. નંબર 4, ભારતમાં પશ્મિનો બકરી ક્યાં જોવા મળે છે? તો કાશ્મીરમાં. હવે પ્રકરણ 15 એમાં પહેલું, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો ભારતનું. નંબર 2, લોકશાહીમાં નાગરિકો કોનો ઉપયોગ કરીને સરકારની રચના કરે છે? મતાધિકારનો. નંબર 3, આપણા દેશમાં મતદાનની વ્યવસ્થા કોણ કરે છે? તો ચૂંટણી પંચ. નંબર 4, લોકશાહી દેશમાં કઈ બાબતને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે? તો સમાનતાને. હવે પ્રકરણ 16 એમાં પહેલું, સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કાર્ય કરે છે? ધારાસભા. નંબર 2, રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? તો વિધાન પરિષદ. નંબર 3, ગુજરાત રાજ્યની વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? 182. નંબર 4, મમતા સખી યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે? રાજ્ય સરકાર. હવે પ્રશ્ન 1બ એની અંદર ખાલી જગ્યાઓ આપેલી છે. ખાલી જગ્યાઓ પર તમારે 8 માર્કની રહેશે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ પ્રકરણ 1 થી. નંબર 1, ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. નંબર 2, રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધાવી હતી. નંબર 3, રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. નંબર 4, કાશ્મીરના રાજા યશસ્કરની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરી હતી. હવે પ્રકરણ 2 ની ખાલી જગ્યાઓ જોઈએ. રઝિયા સુલતાના ભારતમાં દિલ્હીની ગાદીએ આવનાર બેસનાર પ્રથમ મહિલા હતી. નંબર 2, દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં સુલતાન હતો. નંબર 3, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના તુંગભદ્રા નદીના કિનારે કરવામાં આવી હતી. નંબર 4, કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું. હવે પ્રકરણ 3 એમાં પહેલું, શેરશાહે ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. નંબર 2, વીર દુર્ગાદાસ રાઠોડની સરખામણી રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. નંબર 3, શિવાજીનો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો. નંબર 4, ઔરંગઝેબે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કર્યો હતો. હવે પ્રકરણ 4 એમાં પહેલું, સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ વપરાય છે. નંબર 2, રાજરાજેશ્વર મંદિર તાંજોરમાં આવેલું છે.
હવે આગળની ખાલી જગ્યાઓ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નંબર 3 સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં આવેલું છે. નંબર 4 ગુજરાતમાં કવિ દયારામના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો છે. હવે પ્રકરણ 10 એમાં પહેલું પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ નામે ઓળખાય છે. નંબર 2 ભૂગર્ભને નીફે કહેવામાં આવે છે. નંબર 3 અનાજ પીસવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. નંબર 4 હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હવે પ્રકરણ 11 એમાં પહેલી પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. નંબર 2 પૃથ્વી સપાટીનો પાણીથી ઘેરાયેલો નીચાણવાળો ભાગ જલાવરણ તરીકે ઓળખાય છે. નંબર 3 સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે છે તેને ભરતી કહે છે. નંબર 4 સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે સમુદ્રમાં ભરતીઓટ આવે છે. હવે પ્રકરણ 12 એમાં પહેલી પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. નંબર 2 પૃથ્વીની આસપાસની હવાના સ્તરને વજન હોય છે. નંબર 3 લો અને શીતળ લહેર એ સ્થાનિક પવનો છે. નંબર 4 ગુજરાતના કચ્છના મોટા રણના કાદવ કીચડવાળા વિસ્તારમાં સુરખા પક્ષીઓ જોવા મળે છે. હવે પ્રકરણ 15 એમાં પહેલું દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા બંધારણ કહેવાય. નંબર 2 ગ્રામ પંચાયત એ દેશની સૌથી નાની પંચાયત ગણાય છે. નંબર 3 ભારતમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ ગણાય. નંબર 4 જો આપણે સ્વચ્છતા રાખીએ તો જ કોઈકને સ્વચ્છતા માટે કહી શકાય. હવે પ્રકરણ 16 એમાં પહેલું નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. નંબર 2 વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. નંબર 3 રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે. નંબર 4 દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતની 108ની યોજના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને વિદ્યાર્થી મિત્રો, આના વગર તમે બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે. તો